હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સાગર સોલંકી ફ્રોમ આર્ટ ઇન્વિટેશન. અહીં તમને એક અલગથી પણ નોલેજ આપવામાં આવે છે અમારી પ્રોડક્ટ વિશે. તો તમને બધી માહિતી છે જ, અને અવારનવાર અમારા વિડીયો પણ લોન્ચ થતા જ રહેવાના છે. પરંતુ તમારા બિઝનેસ સાથે એક એવો પણ સોર્સ જરૂરી છે કે જેને કારણે તમને પ્રોફિટ સારો મળી શકે, અને એના માટે બેસ્ટ વે છે આઈપીઓ. જી હા, જેવી રીતે તમે જાણો છો કે આઈપીઓ ભરવાથી માત્ર 5-7 દિવસના સમયગાળામાં જો તમને એ આઈપીઓ લાગે છે તો તેમાં સારું એવું રિટર્ન તમે મેળવી શકો છો, જેમાં 20%થી લઈને કોઈક વખત તો 100% સુધીનું પણ રિટર્ન મેળવી શકો છો. એટલે કે જો તમે 15,000 રોકેલા હોય છે તો સામે 15,000 પણ મળી શકે છે અને 3,000 પણ મળી શકે છે. તો એક એવી સાઇડ ઇન્કમ કે જે માત્ર 15,000ના સાહસ સાથે પણ તમે કરી શકો છો. તો એવા જ એક આઈપીઓ વિશે માહિતી લઈને એ આત્મનિર્ભર તમારા માટે આવ્યું છે. તો તમારો વધુ સમય ના લેતા કે હમણાં જ ગરુડા કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ લિમિટેડ એ આઈપીઓ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેની તારીખ એ 8થી 10 રહેવાની છે, કે 8, 9 ને 10 ઓક્ટોબર તમે એ આઈપીઓ ભરી શકો છો. જેનું અલોટમેન્ટ એટલે કે આઈપીઓ તમને લાગ્યો કે નહીં એ 11 તારીખે ખબર પડશે, અને જો તમને એ આઈપીઓ લાગ્યો હશે તો એ શેર બજારમાં એ 15મી તારીખે લિસ્ટ થશે, અને જે તમને ગેઇન મળવાનું છે તે 15 તારીખે મળી શકે છે. તો આ આઈપીઓ કેવો છે, એની માહિતી શું છે, એના પર આ વિડીયો છે. તો તેની એક શેરની પ્રાઇસ સેગમેન્ટ એ 92 રૂપિયાથી લઈને 95 રૂપિયા સુધીની છે. પરંતુ જ્યારે તમે આઈપીઓ ભરો છો તો અપર સર્કિટ ઉપર જ ભરવો પડે છે, એટલે કે 95 રૂપિયા ઉપર ભરવો પડે છે. કારણ કે ઓવર સબસ્ક્રાઇબ જો આઈપીઓ થાય તો જો તમે 92 રૂપિયામાં એ ભરેલો હશે તો તમને લાગવાના ચાન્સીસ કોઈ પણ જાતના છે જ નહીં. માટે 95 રૂપિયાએ તમારે એ ભરવો પડે છે. અને મિનિમમ એક જો તમે રિટેલ કેટેગરીમાં ભરો છો તો 157 શેરનો એ લોટ છે. એટલે કે 95 રૂપિયાના 157 શેર એટલે કે 14,915 રૂપિયા. જી હા, તમારા એક લોટ પ્રાઇસ થશે 14,915 રૂપિયાનો એક લોટ થશે, જો તમે રિટેલ ઇન્વેસ્ટર છો અને રિટેલ કેટેગરી માટે ભરો છે તો. અને એ પછી સ્મોલ એચએનઆઈમાં જો ભરો છે તો મિનિમમ 2198 શેર એટલે કે 2,08,810 રૂપિયા એટલું એમાઉન્ટ થાય છે. અને જો બિગ એચએનઆઈ કેટેગરીમાં જો તમારે ભરવું હોય તો મિનિમમ 10,676 શેર ખરીદવા પડશે, એટલે કે 10,14,220 રૂપિયાનું રોકાણ જો તમારે બિગ એચએનઆઈમાં રોકાણ કરવું હોય તો એના માટે જોશે. અને તેના નામ પરથી જ આપણે સમજી શકીએ કે ગરુડા કન્સ્ટ્રક્શન ને એન્જિનિયરિંગ લિમિટેડનો જે આઈપીઓ છે એ કન્સ્ટ્રક્શનને લગતી કંપની છે, જે અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શન કરે છે. અને એ ઉપરાંત તેની સાર સંભાળ પણ રહે છે. જો તેની વિશે વાત કરીએ તો 21 સપ્ટેમ્બર 2010થી એ શરૂ થયેલી કંપની છે, અને વિવિધ સિવિલને લગતા પ્રોજેક્ટ છે કે પછી કોઈ પણ જાતના બીજા કન્સ્ટ્રક્શનને લગતા પ્રોજેક્ટ છે તો એના માટે મોટા પાયે તે લોકો પોતાનું કામ કરી રહ્યા છે. અને એ પછી અલગ અલગ રીતે પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિકલને લગતી પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે, ટોટલી પ્રોવાઈડ કરે છે. પરંતુ આગળ જોતા આપણે તેના વિશે વાત કરીએ તો કે તેના ટોટલ અસેસ્ટ જે 2022માં 111.303 કરોડ છે, જે 2023માં વધીને 176.35 કરોડ થયા છે. અને 31 માર્ચ 2024માં તેના અસેસ્ટ 228.49 કરોડ થયા છે. સાથે સાથે તેના રેવન્યુની વાત કરીએ તો 2022માં 77 કરોડ રેવન્યુ હતું, જે 2023માં જમ્પ થયું છે અને 161 કરોડ રૂપિયા જેટલું થયું છે. જે 31 માર્ચ 2024ના તેના લિસ્ટમાં જોઈએ તો રેવન્યુમાં થોડો અમથો ઘટાડો જોવા મળે છે. 154 કરોડ તેનું રેવન્યુ રહેલ છે. પ્રોફિટની વાત કરીએ તો 2022ની કમ્પેરિઝનમાં 18.78 કરોડ તેનો પ્રોફિટ છે, જે જમ્પ થઈને 31 માર્ચ 2023 સુધીમાં 40.8 કરોડ થયો છે. એટલે કે સીધો ડબલ પ્રોફિટ જમ્પ એક વર્ષમાં થયો છે. અને 2024માં વાત કરીએ તો 36.9
44 કરોડ એનો પ્રોફિટ એ થયો છે. તો થોડો પ્રોફિટ એ ડાઉન થયો છે, પરંતુ ઓલ ઓવર જો જોવામાં આવે તો સારી એવી તેની જમ્પિંગ એ ગણી શકાય ખરા. અને વાત કરીએ તો તેના સ્ટ્રેન્થ વિશે અને નેગેટિવ વાત વિશે, તો નેગેટિવ વસ્તુ એ છે કે હાલમાં તેનો ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષના સમયગાળામાં તેની જે કામગીરી છે એમાં રોકડ પ્રવાહ થોડો એ નેગેટિવ છે. એની રોકડ જે હોવી જોઈએ તે થોડી નેગેટિવ ગઈ છે. નિયર 192 લાખ એટલે કે 1,92,00,000 રૂપિયા જેવા તેના એ નેગેટિવ ઇન્કમ સોર્સ એ રહ્યો છે. અને એ ઉપરાંત તેના નવા પ્રોજેક્ટ પર તે કામ ચાલુ કરી રહી છે, પરંતુ જે અગાઉના જે પ્રોજેક્ટ છે એ 64% જેવા કામકાજ પૂરા થઈ ગયા છે. અને એમ છતાં પણ તે 100% ન કરી અને નવા પ્રોજેક્ટ એ આગળ એ વધારતા જાય છે. તો એ નોર્મલ એવી નેગેટિવ વાત એ ગણી શકાય. પરંતુ હવે વાત કરીએ તો તેના પોઝિટિવિટીની, તો પોઝિટિવિટીમાં એક એ છે કે તેઓ બાંધકામની ગુણવત્તા બહુ જબરજસ્ત રાખે છે અને સમયસર તેની ડિલિવરી પણ એ આપે છે. એટલે કે કોઈ પણ કોન્ટ્રાક્ટ બુક કર્યો હોય તો તેના પર કામ કરી, વ્યવસ્થિત રીતે કામ કરી અને વ્યવસ્થિત ગુણવત્તા સાથે તે યોગ્ય સમયે પાર્ટીને તે આપી દે છે. અને આધુનિક બાંધકામ એ કસ્ટમરને પ્રોવાઈડ કરે છે. પછી બીજી એ મેઇન વાત કહી શકાય કે એનો જે હમણાં અહેવાલ રજૂ થયો છે, તો તેના ઓર્ડર બુક પ્રમાણે 1,40,827 લાખ જેટલા તેની પાસે બુકિંગ એ પડેલા છે, જે ભવિષ્ય બહુ મજબૂત છે કંપનીનું એવું જાણી શકાય જો તેના ઓર્ડર બુક પ્રમાણે જોઈએ તો. અને એ ઉપરાંત એ જ્યારે તેના કોઈ પણ કાર્ય કરે છે તો એમાં જે પાર્ટી હોય છે અને તે પોતે બુક કરે છે ઓર્ડર, પરંતુ તેમાં સાથે અમુક વસ્તુ અને અમુક સાધનો એ ત્રીજી પાર્ટી પાસેથી લઈ અને તેનો કોન્ટ્રાક્ટ પૂરો કરે છે. એટલે કે ત્રીજી પાર્ટીને પણ એમાંથી રોજગારી આપે છે. અને અમુક વસ્તુઓ કે જે લેવાથી વધારે ખર્ચો થાય છે અને તેના લીધે કંપનીનો ગ્રો કરવામાં થોડી તકલીફ પડે છે, તો એ ત્રીજી પાર્ટી પાસેથી સાધન ભાડેમાં રહીને અથવા તેની સાથે થોડો કોન્ટ્રાક્ટ કરી અને તેને કામગીરી આપી અને એ રીતે કાર્ય પૂરું કરે છે. તો તે જે પૈસા બીજા બચે છે તે તેની કંપનીને ડેવલપ કરવામાં એ રૂપિયાનો વપરાશ એ કરે છે. તો ઓલ ઓવર જોતા એ સારી એવી કંપની ગણી શકાય. અને નેગેટિવ બહુ એ જાજી નેગેટિવ વાત જોવા મળતી નથી. અને આઈપીઓ છે એ નિયરલી 264 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને એ કંપની આવે છે, એટલે નાની સાઈઝનો આઈપીઓ ગણી શકાય. તો અને પ્રાઇસ સેગમેન્ટ પણ 92 થી 95 રૂપિયાની છે, જે યોગ્ય પ્રાઇસ મેચ ગણી શકાય છે. હાલ કોઈ પણ જાતનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈ શકાતું નથી. અને જો ટૂંક સમયમાં એ જોઈ શકાશે તો એનો પણ વિડીયો ખૂબ જ ઝડપી તમારી સમક્ષ રહીને એ અમે આવવાના છીએ. અને એ ઉપરાંત એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વિગી, હ્યુન્ડાઈ અને વારી એનર્જી આ બધા પણ આઈપીઓ કમિંગ સૂન, જી હા ટૂંક જ સમયમાં આવવાના છે. અને એના ઉપર પણ જાણકારી માટે વિડીયો એ તમને જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલ પર મળશે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોઈ પણ જાતનો નવો વિડીયો આવે તો તેની નોટિફિકેશન તમને મળે. અને જો તમે પણ આઈપીઓમાં એ ઇન્વેસ્ટ કરવા માગો છો તો આઈપીઓનું નોલેજ અને આઈપીઓ વિશે સમજ એ તમે મેળવી શકો છો. પરંતુ આઈપીઓમાં રૂપિયા રોકવા એ તમારા સાહસ ઉપર અને તમારા રિસ્ક ઉપર અને તમારી જે ડિટેલ એ તમને મળી રહી છે તેની ચકાસણી કરી અને પછી જ આઈપીઓમાં રૂપિયા રોકવા અને તમારા રિસ્ક ઉપર રોકવા. જેથી કરીને આ વિડીયો માત્ર તમારા એજ્યુકેશન પર્પઝ માટે એ બનાવવામાં આવ્યો છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા આઈપીઓ વાળા મિત્રોને, જેથી કરીને તેને આઈપીઓ ભરવામાં એક નાની એવી એજ્યુકેશન ડિટેલ મળી શકે એના માટે. જી હા, તો આજના વિડીયોમાં એટલું જ. નમસ્તે.